લાખો વણજારો. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક વફાદાર કૂતરો અને એક લાખો નામના વણજારાની વાર્તા જોવાના છે. એ વાર્તાનું નામ છે લાખો વણજારો. એ વાર્તા દ્વારા આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ વાર્તા લાખો વણજારો. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. તે સમયે વણજારાઓ ઊંટ પર વેપારનો સામાન લઈને જતા અને આવતા હતા. તેમાં એક લાખો નામનો વણજારો હતો. તે ગામડાઓમાંથી પોતાની ઊંટ ગાડી પર માલ સામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ, ગોળ અને મસાલા વગેરે અનેક પ્રકારની ચીજ વસ્તુઓ લાવતો. તેનો લાખોનો વેપાર હતો. તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા. લાખા પાસે એક સુંદર કૂતરો હતો. લાખાએ તેનું નામ ડાઘિયો રાખ્યું હતું. એ કૂતરો ખૂબ વફાદાર હતો. લાખો તેને ખૂબ જ વહાલ કરતો હતો. ડાઘિયો રાત્રે વણજારાના પડાવની રક્ષા કરતો હતો. જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા હોય ત્યારે એ ડાઘિયો કૂતરો તેમના પર ભસતો અને તેમનો પીછો કરતો હતો. લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો. આમ તો લાખો વણજારો પૈસે ટકે સુખી હતો, પણ એકવાર એને વેપારમાં ખોટ ગઈ. તેથી એને ભીડ પડી, એટલે કે પૈસાની તંગી પડી. તેથી એ તો પોતાની સાથે પોતાના વહાલા સાથી ડાઘિયા કૂતરાને લઈને નીકળ્યો અને વ્યાજે પૈસા લેવા માટે ગયો વાણિયાને ત્યાં. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો અને બોલ્યો, લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. તો શેઠજી કહે, એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો લાખો બોલ્યો, મોટી મહેરબાની શેઠ, પણ એમ કંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઈશારો કર્યો. પછી એણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો. ડાઘિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું. હજારોની ચોરી થઈ. ચારે કોર તપાસ ચાલી. ડાઘિયો બધાની જોડે જ હતો. થોડે આગળ જાય ને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને. આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. ત્યાં ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. વાણિયાના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ.
લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું? મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વાલો ડાઘિયો. ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. એ નાસી આવ્યો. હું શું મોં બતાવીશ? ડાઘિયો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને જોરથી ડાઘિયાના માથા પર લાકડીનો ફટકો માર્યો અને મોં ફેરવી લીધું. ઘડીભર ડાઘિયો થંભી ગયો. ડાઘિયો પોતાના માલિકનું આવું વર્તન અને પોતાનું અપમાન સહન કરી શક્યો નહીં. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણજારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. ભારે હૈયે લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. એ સરોવર તે ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણને શીખવા મળે છે કે વાસ્તવિકતા જાણ્યા વગર ખોટો અભિપ્રાય બાંધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. કારણ કે ક્યારેક જે સામે દેખાય છે એ વાસ્તવિક હોતું નથી. આપણે વાર્તામાં જોયું કે સામેથી ચાલી આવતા ડાઘિયા કૂતરાની વફાદારી પર લાખા વણજારાને શંકા ગઈ અને વાસ્તવિકતા જાણ્યા વગર ડાઘિયા કૂતરાને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. પણ જ્યારે શેઠ પાસેથી બધી વાત જાણી ત્યારે વણજારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. તેથી બાળ મિત્રો, કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધતા પહેલા સત્ય જાણવું આવશ્યક છે. બરાબર? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.